અને આપણે જોયું કે આપણને જે અનુભવો મળ્યા એ અલગ અલગ સ્તરના મળ્યા હતા. એક આપણને જે અનુભવ મળ્યો હતો એમાં એવું કહ્યું કે ભાઈ મારી બોડી આઈડેન્ટિટી છે એનાથી કંઈક અલગ જગ્યાએ હોવાનો એક્સપિરિયન્સ હતો. તો એ સુષુપ્તિની અંદર આપણે કેવી રીતે આપણી જાતને અવેર કરીએ છીએ એનો એક્સપિરિયન્સ છે એમ. સુષુપ્તિ એટલે કારણ શરીર, અને કારણ શરીરની અંદર આપણે જે ફિઝિકલ બોડીથી કેવી રીતે અલગ એક્સપિરિયન્સ કરીએ છીએ એ જ વિધિન બોડી અને આ અવસ્થાઓમાં આપણે એક્સપિરિયન્સ કરીએ છીએ. બીજો એક અનુભવ આપણને મળેલો એમાં એવી વાત હતી કે મારું ફિઝિકલ જે સ્ટ્રેસ હતું ને એ રિલેક્સ થઈ ગયું. મતલબ કે સક્સેસફુલ જે ફર્સ્ટ સ્ટેજ છે ફિઝિકલ બોડીનું 96 વર્લ્ડથી 48 ને ક્રોસ કરી અને પ્રાણમય સૂક્ષ્મ શરીર સુધી જવાનું આપણો એનો અનુભવ હતો એમ. અને ત્રીજો જે અનુભવ હતો જેનું વર્ણન થયેલું એમ, તો એ અનુભવની અંદર જે આપણે વર્ણન કર્યું એ સ્વપ્ન અવસ્થાનો પણ હોઈ શકે અને દિવ્ય અવસ્થાનો પણ હોઈ શકે. એને આગળથી આપણે ક્લિયર કરીશું કે કેવી રીતે એ સ્વપ્ન અને દિવ્ય એટલે કે બેના વચ્ચે શું ડિફરન્સ છે. સ્વપ્નની અંદર ઈગો રહે છે પણ દિવ્યની અંદર ઈગો નથી રહેતો. સંપૂર્ણ સંયમની અવસ્થા, સંયમ એટલે ધ્યાન ધારણા સમાધિનું સ્ટેજ ક્રોસ કરી અને સબ્જેક્ટ સાથે એક જ થઈ જવાની અવસ્થા રહે. એટલે એ વસ્તુ આપણે ત્યાં ફ્યુચરમાં વારંવાર થશે તો આપણે એને ક્લિયર કરશું કે કેવી રીતે આ બધું અલગ છે. એટલે 5-10 મિનિટ આપણે થોડું ડિસ્કશન કરી શકીએ આની બાબતમાં, કેમ કે મેં અલગ અલગ મુદ્દા આમાં મૂક્યા છે પણ મૂળ તો આ વસ્તુ છે ને એ પ્રેક્ટિકલ બનવી જોઈએ. તમે ખૂબ જ સ્ટ્રેસફુલ કન્ડિશનમાં હોય અતિશય અને તમને કોઈ રસ્તો જ દેખાતો ના હોય, તો એ સ્થિતિની અંદર જો એક સેશન જે યોગ નિંદ્રાનું છે ને તમને બહુ જ રિલીવ ફીલ કરાવે. કારણ કે આ કંઈક એક્સટર્નલ સ્ટ્રેસ નથી કે તમે એને કોઈ પ્રેશર વાલથી રિલીઝ કરી શકો. આ ઇન્ટરનલ રિઝોલ્યુશન છે. એ તમે યોગ્ય રીતે કરવામાં આવે તો બહુ જ બેટર કન્ડિશનમાં મૂકી શકો અને લાઈફ ઉપર બહુ મોટો ઇમ્પેક્ટ મૂકી શકાય એમ છે એમાં. અને જે ઇફેક્ટ છે યોગ નિંદ્રાની એ પણ જેમ જેમ આપણે યોગ નિંદ્રાના સેશન છે એ એની અંદરથી પસાર થતા જઈએ એમ વધતા જાય, એની ઇફેક્ટ વધતી જાય. કેમ કે પહેલી વખત તો જો આપણે કમ્ફર્ટેબલ થઈએ, બીજા વખત આપણે એને સમજીએ, ત્રીજા વખત એને એક ડિવાઇન રિચ્યુઅલ અને ધ્યાન તરીકે લેવાનું શરૂ કરીએ અને એમાં જેટલી જેટલી આપણને શ્રદ્ધા વધતી જાય છે એટલી એની ઇફેક્ટ બહુ જ ઊંડાણપૂર્વકની બનતી જાય. અને જે વસ્તુ આપણે ફક્ત સાંભળી કે વાંચી હોય છે એનો પ્રત્યક્ષ અનુભવ કરી શકાય. તો આ બાબતમાં 5-10 મિનિટ આપણે થોડા કોઈના પ્રશ્નો હોય તો લઈએ.
અમિત, રાજેશભાઈ. બરાબર. સવાલ તો બીજો કોઈ નથી, એટલે સમજમાં તો આવે છે. આમાં આ અવસ્થાના જે કે પેલા ઊંચ નીચ એવા કોઈ ભેદભાવ ખરા કે કઈ અવસ્થામાં આપણે સાધનામાં પ્રગતિ કરવી હોય તો મોટા ભાગે કઈ અવસ્થામાં રહેવું જોઈએ, એવું એવું કોઈ ભેદ ખરો? એટલે એ આ જ વચનામૃતમાં આગળ બધી વાત આવે છે એની, પણ સાધનામાં આગળ વધવું એટલે એ અલગ અલગ સ્તર માટે અલગ અલગ વસ્તુ છે. આપણી પાસે હાલ જાગ્રતનો થોડો ઘણો કંટ્રોલ છે, જેમ ફોર્થ વે કહે છે. આપણી શરૂઆત ચોથા માર્ગની અંદર જે કહ્યું છે એ રીતે જાગ્રતથી જ થવી જોઈએ. જાગ્રતને તમે ઇનફ કેપેબલ બનાવો તો સ્વપ્નની અંદર પણ જાગૃતિ એ ચાલુ થાય. અને એનાથી પણ આગળ આપણા ગ્રુપની અંદર પણ ઘણા બધા નાનો એક્સપિરિયન્સ છે કે સુષુપ્તિની અંદર પણ જાગૃતિનો એક્સપિરિયન્સ થાય. તો એનો મતલબ એમ થયો કે આ ત્રણ અવસ્થાની પાર જે ચોથો જીવાત્મા છે, પ્રાગને કે જીવ કહો છો, એ રિયલમાં ફંક્શન કરતો થયો કહેવાય. પછી એ સ્થિતિને કાયમી કરવાની વાત છે. અને આ રીતે એક વખત તમને આ બધા એક્સપિરિયન્સ થાય પછી ખબર પડે કે ભાઈ આ એક્સપિરિયન્સને ટકાઉ બનાવવા, એને વધારવા માટે આહાર વિહારમાં શું શું ફેરફારો કરવા, ટ્રાયલ અને એરરથી ખબર પડે. એટલે એક આપણો પોતાનો જ કોડ બને, એ સર્વસામાન્ય કોડ જેવો જ થઈ જાય, પણ આપણા પોતાનો જ કોડ બને. અને તમને ખબર પડે કે ભાઈ આ આહાર કરાય ના કરાય, આહાર વિહારમાં શું શું કરાય શું શું ના કરાય, એ તમને ક્લિયરલી એમાં ખ્યાલ આવે. અને શા માટે નોર્મલ જે કોડ છે ધર્મનો એ આપવામાં આવ્યો છે, એ કેવી રીતે આમાં હેલ્પ કરે છે આ વસ્તુ એસ્ટાબ્લિશ કરવા. એના માટે બુદ્ધિ કન્વિન્સ થાય આપણે. પણ હાલ તમારે સ્વપ્ન અને સુષુપ્તિ ઉપર તો કોઈ કંટ્રોલ જ નથી. જે છે જાગ્રત છે. જાગ્રતની અંદર જાગ્રત રહેવું એટલે કે આપણે જે સેલ્ફ રિમેમ્બરિંગ અને ડિવાઇડેડ એટેન્શનની વાત કરી, એ જ પ્રાયોરિટી હોવી જોઈએ. કે જેથી જાગ્રતમાં રહીને પણ તમે પ્રાજ્ઞાને ટચ કરો છો. પણ આપણું અસ્તિત્વ તો 9 સ્તર ઉપર વહેંચાયેલું છે, એ સમજવાનું. અને 9 સ્તરને હીલ કરવા એ જરૂરી છે. ફરી આને પેલા સાથે કઈ કનેક્શન હશે કે આપણે જોઈ લેશું એમ કે 36 કાર્ડ છે એની સાથે. પણ એ જે ડીલ કરે છે એ કદાચ એવું કહી શકાય કે જે 36 કાર્ડ જે ડીલ કરે છે એ માત્ર ને માત્ર જાગ્રતના ડીલ કર્યા. એટલે એવું સમજમાં આવે છે કે જે આપણી બાહ્ય જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થાઓ છે, એ ત્રણેય અવસ્થાઓના પણ જાગ્રતના જે સ્તરો છે હંમેશા એની ઉપર રહેવાથી આગળ વધી શકાય. હા, એટલે એ એવું કહેવાય કે ત્રણેયની અંદર જે સત્વગુણી સ્થિતિ છે એ વધારવાથી લાભ થાય. સ્વપ્નની અંદર સત્વગુણી સ્થિતિ હોય અને સુષુપ્તિની અંદર સત્વગુણી સ્થિતિ હોય. આ બધું હાલ શબ્દો રહેશે, તમે એક્સપિરિયન્સ આ બધા અમુક કન્ટેન્ટ ભેગું થશે ને એક્સપિરિયન્સનું, તો આ વસ્તુ સમજાશે કે સુષુપ્તિની અંદર જાગૃતિ કેવી રીતે હોય. કોન્ટ્રાડિક્ટરી શબ્દ છે પણ છતાં સાચા છે. સ્વપ્નની અંદર જાગૃતિ કેવી રીતે હોય?
એ આ બધું પ્રેક્ટિકલી આ બધા એક્સપિરિયન્સ કરવાથી સમજવું વધારે મહત્વનું છે, ખાલી થિયરિટિકલ લોડ ભેગો કરવા કરતા. આ તો આપણું જ જ્ઞાન છે, એટલે આપણે જ એને એક્સેસ કરવાનું છે અને આપણે આપણી જાતને જ સમજવાનું છે. એવું બીજે બધા ચાલુ છે, એટલે આપણે એટલા માટે એ લાઈન ઉપર આખા ગ્રુપને લઈ જવા નથી માંગતા. થિયરી ડમ્પિંગ કરવું કે કોઈ પણ રીતે આ વસ્તુઓને કેવી રીતે આપણે પ્રેક્ટિસ સાથે આપણા લાઈફ સાથે કનેક્ટ રાખવું, એ ડાયરેક્ટ એક્સેસ છે જ્ઞાન સાથે. આપણે એકદમ બેઝિક થી વાત કરીએ તો મેડિટેશનમાં બી અલગ અલગ પ્રકારના મેડિટેશન હોય છે. તો બધા કરવા જરૂરી છે કે ફિઝિકલ બોડીમાં જ્યાં સુધી રેસ્ટલેસ હોય કે સ્ટ્રેસ હોય કે કોઈ રોગ હોય તો ત્યાં સુધી આપણે ધીરે ધીરે ત્યાંથી ક્લિયર કરતા જવું પડે ને આગળ. એટલે અલગ અલગ સ્કેલ થાય, એમ લાઈફના સ્કેલ ઉપર આપણે વિચારીએ તો રોગ છે હીલ થાય તો સારી વસ્તુ છે એમ. પણ બાકી ડેલી તમે સુસુપ્તિમાં તો જાઓ જ છો ને, એ વખતે રોગ હોય તોય જતા રહો છો. એટલે દિવસના સ્કેલ ઉપર વાત કરીએ તો આ બધું શક્ય છે એમ, અને એનાથી એ વધારે એમ મોમેન્ટના સ્કેલ ઉપર શક્ય કરીએ તો આ લોકોને એ ટાઈપનું એક મેડિટેશન આપણે પ્રિસ્ક્રાઇબ કરેલું છે કે મોમેન્ટની અંદર પણ એને ટચ કરીને પાછા આવતા રહે. કોઈ પણ ક્રિયા કરતા, મીટિંગમાં બેઠા બેઠા કે કોઈ પણ ક્રિયા કરતા કરતા કેવી રીતે જીવ છે એની અવસ્થાને ટચ કરી દેવી એક મોમેન્ટ માટે, ફરી પાછા આવું, ફરી ટચ કરવી, એ એકદમ વ્યવહારુ છે એમ. જે લોકો ગૃહસ્થીની અંદર છે એ લોકો માટે. એટલે પછી એનું થોડું ખેંચાણ રહે એટલા માટે. બધી મેડિટેશન કેવું છે, મેડિટેશન નો સિમ્પલ અર્થ કરો તો ધ્યાન થાય. ધ્યાન ક્યાં લગાવવું એ એનો વિષય થયો. પછી ધ્યાન છે એની પણ ક્વોલિટીઓ, કે જસ્ટ બીમ છે કે એટલે પોઈન્ટ છે, બીમ છે, આખો રેખા છે, સમતલ છે કે સોલિડ છે. ધ્યાનના પણ આટલા આટલા લેવલ છે. એટલે જયારે એ સોલિડ બની જાય છે, સોલિડ સ્ફિયર, એટલે એ ડિવાઇન બોડી કહેવાય. એકદમ જ ઘનીભૂત થયેલું, એ પોતે ખાલી એક વિષય માટે નહીં, એક સાથે ઘણી બધી વસ્તુઓને એ એક્સેસ કરે અને એક્સપિરિયન્સ કરે. શબ્દોમાં કન્વર્ટ ના કરે, ખાલી એક્સપિરિયન્સ કરે. એટલે એ ખાલી આખો અલગ જ વિષય છે, બહુ ઊંડાણપૂર્વક એમાં મીટિંગો લેશું ભવિષ્યમાં. એટલે દરેક વસ્તુ એટલી બધી ડિટેલ અને વ્યવસ્થિત હોય છે કે તમે એના પછડતા કે ઉપર ચડતા ખાલી જાણતા હોય ને તો કન્ફ્યુઝ થવાનો કોઈ અંત આવે નહીં. એટલે આ જે લોકો ધ્યાનની વાત કરે છે, એ ધ્યાન એ બહુ રેન્ડમ શબ્દ છે. તમે જેવી ધારણા સિલેક્ટ કરશો એની અંદર તમે તમારી જાતને ફિક્સ કરશો. પણ ધારણા તમારા બેલેન્સને બનાવે છે કે બગાડે છે એ તમને એ નહીં કે, એ તો આખે આખી ઇન્ટિગ્રેટેડ સિસ્ટમનો તમને જ્ઞાન હશે તો જ ખબર પડશે. આજે આપણે આખે આખી ઇન્ટિગ્રેટેડ સિસ્ટમની વાત કરી કે ભાઈ એકબીજા સાથે કેવી રીતે જોડાયેલું, પણ આપણને એનો ખ્યાલ આવે. અને અમુક વખતે કેવું હોય કે આપણી પાસે ટોર્ચ હોય, લાઇટ હોય, પણ આપણે આપણા પ્રશ્ન જ જોઈ ના શકતા હોય. તો જે લાઇટ છે અને પ્રશ્ન છે બેને કનેક્ટ કરવા અને એમાં સોલ્યુશન કાઢવું એ આપણું પોતાનું પર્સનલ ટાસ્ક છે. એમાં એ બધી ચીલાચાલુ થિયરીઓ કોઈ મદદ નથી કરતી. હું કઉ છું એ સાચું છે કે ખોટું છે? સમજાય તો છે. ના ના, કોન્ટ્રાડિક્શન હોય તો કહેવાનું, ઓપન ટુ તમામ મત માટે ઓપન છે વસ્તુ. આ તો મને જે લાગે મેં કહ્યું એમ, જેને જેટલું સમજાય છે એટલું જ એ કહી શકશે અને સમજાશે. તો બીજી કોઈ વિશેષ વસ્તુ હોય તો ખ્યાલ આવે.
એટલે એકાગ્ર થવાની જે વાત છે ને એ ચોક્કસ સ્ટેટ ઉપર પહોંચી અને એને શું કહે છે, એ એનો એક લેવલ સુધી પહોંચી અને એ કન્વર્ટ થઈ જાય છે આખા સોલિડ સ્ફિયરમાં. ત્યારે જ એ આપણા માટે કામનું બને છે. એકાગ્રતા તો એ ડિવિનિટીથી હજુ દૂર છે. એ બધા ટોપિક પણ લેશું ભવિષ્યમાં, એટલે સ્પષ્ટ થશે કે હું શેના માટે કહું છું. અમિત, બીજા કોઈ શબ્દોમાં કન્વર્ટ કરો ને, હું કહું છું એટલે ખ્યાલ આવે. એટલે આમાં એ ખ્યાલ આવે છે કે જે તે મોમેન્ટ જે હોય એ મોમેન્ટ ટુ મોમેન્ટ કોઈ જગ્યાએ આપણે ફોકસ કરીએ એને સાદી ભાષામાં ધ્યાન તરીકે ગોઠવી શકાય, ધ્યાન તરીકે કહી શકાય. પણ એની એ જે અવસ્થાઓ અલગ અલગ હોય છે એના ઉપર એ ધ્યાનની ક્વોલિટી અને શું પર્પસ છે એના ઉપર એની જે અવસ્થાઓની ઉચ્ચતા જે છે ને એ નક્કી થઈ શકે એવું ખબર પડે છે. અને એમાં જ જે આ જાગૃતિની અવસ્થામાં ધારો કે ધ્યાન કરીએ તો એ જાણપણું સતત રહેતું હોય, અથવા તો કોઈ પણ કાર્ય કરતી વખતે આપણી ડે ટુ ડે મોમેન્ટમાં પણ જો એ જાણપણું રાખી શકીએ તો પણ એક ધ્યાનની અવસ્થા છે જેમાં આપણે સતત પોતાની જાત ઉપર ચેક રાખતા હોઈએ છીએ કે આપણે જે છે એ ઉચ્ચ અવસ્થામાં છીએ કે કોઈ બીજી નીચેની અવસ્થાઓમાં ફર્યા કરીએ છીએ, જેને અહીંયા આગળ સ્વપ્ન અને જાગ્રત અવસ્થાની સુષુપ્તિ જડતા તરીકે જે ગોઠવવામાં આવેલી છે. એટલે સભાનપણું જે હોય એ જાગ્રત અવસ્થામાં પણ એ સભાનપણાની અવસ્થા કેટલી ઉચ્ચ છે અથવા તો કેટલી ઇન્ટેન્સ છે એના ઉપર જાગ્રત અવસ્થાની એ જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ 3 અવસ્થાઓ બતાવાયેલી છે એવું ખબર પડે છે આનો. હા, એટલે એ કનેક્ટ એ રીતે થાય છે કે જાગ્રતની અંદર જેક, જાગ્રતની અંદર ક્વીન અને જાગ્રતની અંદર કિંગ. એ કિંગની અંદર તમારું એટેન્શન ગમે એટલું સારું હોય પણ છતાં એ આવે છે મિકેનિકાલિટીમાં, યાંત્રિકતામાં. તમે તમારા કન્સલ્ટન્ટ તરીકે સારામાં સારો પ્રોબ્લેમ છે એને ફેસ કરવા માટે ખૂબ જ કોન્સન્ટ્રેટ થયા હોય, એકાગ્ર થયા હોય, પણ છતાં એ કોન્શિયસ સ્થિતિ નથી, એ સભાન સ્થિતિ નથી. જાગૃતિ જે કહે છે ઓશો અને બધા જે કહે છે આ વસ્તુ સમજવાની છે. અને યોગની અંદર એને અલગ પાડી જ નથી. જે હાલ આપણે ચીલા ચાલુ છે અત્યારે, હાલ યોગની પદ્ધતિઓ અને યોગના ક્લાસ ને બધું જોઈએ છીએ, એમાં એ વસ્તુ અલગ પડી જ નથી. મૂઢ, ક્ષિપ્ત, વિક્ષિપ્ત, એકાગ્ર. પણ એને પ્રેક્ટિકલી કેવી રીતે અંદર એક્સપિરિયન્સ કરવી, કયું નાડી તંત્ર એમાં સક્રિય થાય છે, કયું નાડી તંત્ર એમાં કામ કરે છે, એટેન્શન નું લેવલ કયું હોય, એ બાબતે પ્રેક્ટિકલ કોઈ સમજ નથી. એટલે ખાસ કરીને એપ્લિકેશનમાં, થિયરીમાં તો છે એ આપણે ચોથા માર્ગમાંથી લઈએ છીએ અને એ વસ્તુને ત્યાં ગોઠવીએ છીએ. એટલે ફરી થોડી આગળની હિન્ટ આપી દો. હાલ આપણે એના વિશે ડિટેલમાં વાત કરી. જાગ્રતની અંદર 4 તત્વો અને 4 તત્વોના 3 ફેજ, જેક, ક્વીન અને કિંગ. બાર થઈ ગયા. આપણે ત્યાં સુધી ડિટેલમાં હજુ થોડું સમજી શકીએ. 4 4 જે તત્વો છે એના ખેલ જાગ્રતમાં ચાલતા હોય તો 4 4 તત્વોને જોવા, સમજવા અને ઓછામાં ઓછા 2 થી 3 તત્વો ઉપર ધ્યાન રાખી શકો ને ત્યારે તમે જાગ્રતની સ્થિતિમાં કહેવાય, એવી વ્યાખ્યા છે. ત્યારે તમે ના, પૃથ્વી, જળ, વાયુ અને અગ્નિ, આકાશ પણ નહીં.
બરાબર. એમાંથી બે કે બે થી વધુ તત્વોને તમે જોઈ શકો તો એને સેલ્ફ રિમેમ્બરિંગની વ્યાખ્યામાં મૂકો. કરે છે તત્વો જે છે એ પૃથ્વી તત્વને એટલે આપણી જડતા અથવા તો વાયુ તત્વ જે છે તો એ આપણા વિચારો એવી રીતે સમજવાનું થાય. વાયુ વિચાર, પૃથ્વી ઇન્સ્ટિંક્ટ, અગ્નિ છે એ મૂવિંગ, જળ છે એ મોશન. ને પછી અલગ અલગ લોકોએ કદાચ કોન્ટ્રાડિક્શન આપ્યું હોય આગુ પાછું, પણ મૂળ મુદ્દા આ છે. આમ ચારને આપણે જોઈ શકતા હોઈએ, અંદર એનું કામ જોઈ શકતા હોય કે જેક લેવલે કામ કરે છે, ક્વીન લેવલે કરે છે, કિંગ લેવલે કરે છે. આટલું થાય ને ત્યારે આપણું પોતાનું લાઈટ આપણા માટે કામ કરતું થયું એવું કહેવાય. નહીં તો કે ભાઈ મેડિટેશન કરું છું, મને બધું જોરદાર છે, બધું થાય છે, પણ મને મારું દેખાતું. એટલે જે રિયલમાં સેલ્ફ પ્રોગ્રેસ છે ને એ પછી ત્યાં અટકી જાય, કેમ કે ત્યાં અંતરદ્રષ્ટિ બંધ થઈ જાય. અંતરદ્રષ્ટિને જ આપણે સેલ્ફ કોન્શિયસનેસ કહીએ છીએ. એટલે તમને હાલ આ બધું દૂરનું લાગતું હશે, પણ ભવિષ્યમાં આ બધું પ્રેક્ટિકલ બનશે. તમે લાગેલા રહેશો, તમારા પ્રયત્નો ચાલુ રહેશે. તો જેમ ઘણી બધી વસ્તુઓ વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ પહેલા તમારા માટે અશક્ય લાગતી હતી, એમાં તમારી ચાંચ ડૂબવાની ચાલુ થઈ. તમે આ રીતે અભ્યાસ ચાલુ રાખશો, સમજણ ચાલુ રાખશો, પ્રયત્નો ચાલુ રાખશો, એ બધી વસ્તુઓ છે ને એ તમારી પહોંચની અંદર આવતી જશે. એકવાર નોલેજ હોય અને પછી તમે એક્સપિરિયન્સ કરો તો તમે થોડું વધારે ડેપ્થમાં જઈ શકો. એ બંને સાથે ચાલવું જોઈએ, નોલેજ અને બીઈંગ. બીઈંગ એટલે અનુભવોનું દળ, અને નોલેજ એટલે એના વિશેની ચોક્કસ ક્લિયર કટ માહિતી. આ બધા રાજેશભાઈ છે ટોપિક લાવશે મીટિંગો માટે મંગળવારની. નોલેજ અને બીઈંગ છે, પછી એટેન્શનના અલગ અલગ લેવલ છે. તમે જે 52 અલગ અલગ કહેતા હતા એ 52 કાર્ડ કયા કયા છે, એ આખું એક એક. પણ આ એકી સાથે થાય એવું નથી. એની સિરીઝ ચાલુ કરીએ તો 6-12 મહિના ચાલે. આપણે એ વીકમાં એક દિવસ સાથે મેડિટેશન બી લેતા જઈએ તો અનુભવમાં બી આવે. આ બધાને તો કન્ટિન્યુઅસ મેડિટેશન ચાલુ જ હોય, અલગ બેસતા નથી આ લોકો. મેડિટેશન કરે છે. પેલા મેડિટેશન શું છે એની સ્પષ્ટતા થશે ને પછી આપણે એમાં જઈ શકીએ. ચાલો આજે અટકીએ, ને આમાં જે રહી ગયા છે મુદ્દાઓને આપણે ફરી કોઈ વાર લેશું. એમ થોડું થોડું જેમ જેમ પચતું જાય, સમજાતું જાય, કનેક્ટ થતું જાય, એ રીતે જ આગળ વધવાની ગણતરી છે. બાકી એક સાથે ડમ્પ થયું હોય કંઈ કામ નહીં કરે. લાઈફના અનુભવો સાથે જોડાતું જાય એ જ કામ કરશે. બીજો કોઈ પ્રશ્ન ના હોય તો અટકીએ. આજે સોરી બધાને, આ નેટના ઇસ્યુના લીધે થોડી તકલીફ થઈ જાય, પાછળથી વળી આવી ગઈ. હવે ક્લિયર હતું લાસ્ટમાં. રાજેશભાઈ ચિંતન. હા પ્રદર્શન ઘણી સ્પષ્ટતા થઈ. હવે તો પ્રેક્ટિસ કરીએ વધારે થાય. એટલા માટે જ છે ને આમાં લાંબા સમય સુધી તમારે કમિટમેન્ટની જરૂર પડે છે. એક નાનો એ તમને અનુભવ થવા માટે બહુ લાંબુ કમિટમેન્ટ માંગે છે. એમ તમારી શ્રદ્ધા વધતી જાય. ખાસ તો પેલા પ્રોગ્રામો ચેન્જ કરી શકીએ ત્યાં સુધીની સ્થિતિમાં જઈએ તો સ્થૂળમાં જે આપણે પ્રયત્ન કરવો પડે છે એના કરતા ઓછા પ્રયત્ન ઝડપથી કરી શકીએ એવો એક મુદ્દો ધ્યાનમાં આવ્યો. એટલે કેટલી જાગૃતિ સાથે આ બધા ઇવેન્ટની અંદર તમે હાજર રહો છો એનાથી એમાં લાભ થાય. કેમ કે જેટલી જાગૃતિ સાથે આપણે એમાં હાજર રહીએ એટલું એ અંદર સુધી ઇમ્પેક્ટ મૂકે.
પછી રૂટીન યોગનું સેશન હોય કે રવિવાર હોય કે મંગળ અને શનિવારની મીટિંગ. ત્યાંથી શરૂઆત થાય. ચલો અમિત, ધ્યેય મંત્ર વિદાય શ્લોક. गुणातीतं गुरुं प्राप्य ब्रह्मरूपं निजात्मनः विभाव्य दासभावेन स्वामिनारायणं भजे। श्रीहरिं साक्षरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं दिव्यरूपं परं शान्तिदं मुक्तिदं कामदं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे। श्रीहरि जय स्वामिनारायण। જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. Have a good જય day. સ્વામિનારાયણ.